નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી અને આપની સાથે હું છું પ્રીતિ। બુલેટિનની શરૂઆતમાં વાત કરીએ વરસાદની। તો નવસારી જિલ્લામાં વરસાદી માહોલ। જિલ્લાના નવસારી શહેર, ગણદેવી સહિત ચીખલી વિસ્તારમાં વરસાદ। ગ્રામ્ય વિસ્તારમાં વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી છે। જિલ્લામાં પૂરની પરિસ્થિતિ બાદ ખેતીલાયક વરસાદથી પાકને જીવનદાન મળ્યું છે। તો નવસારી શહેરમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। નવસારીના ચીખલીમાં, ગણદેવી આ સમગ્ર વિસ્તારોમાં વરસાદ નોંધાયો છે। સમગ્ર વિસ્તારમાં ઠંડક પ્રસરી જવા પામી છે, જેને કારણે ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ છે। નવસારીમાં સવારથી જ વરસાદ નોંધાયો છે। ગણદેવી સહિત ચીખલી વિસ્તાર છે કે જ્યાં વરસાદ નોંધાયો છે। ધોધમાર વરસાદ વહેલી સવારથી જ નવસારીમાં વર્તાઈ રહ્યો છે, જેને કારણે લોકોમાં આનંદની લાગણી છે। લાંબા સમયના વિરામ બાદ નવસારી જિલ્લામાં ફરી વરસાદી માહોલ જામ્યો છે। નવસારી જિલ્લાની જો વાત કરવામાં આવે તો નવસારી જિલ્લાના નવસારી શહેર સહિત ગણદેવી તેમજ ચીખલી વિસ્તારમાં ધોધમાર વરસાદને કારણે સમગ્ર વાતાવરણમાં આજે ઠંડક પ્રસરી ચૂકી છે। જો મહત્વની વાત કરવામાં આવે તો નવસારી જિલ્લામાં જે પૂરની સ્થિતિ સર્જાઈ હતી, એ પૂરની સ્થિતિ બાદ અંદાજિત 15 દિવસ બાદ ફરી નવસારી જિલ્લામાં વરસાદી માહોલ બન્યો છે। હવામાન વિભાગની આગાહી મુજબ નવસારી જિલ્લા સહિત દક્ષિણ ગુજરાતમાં જે રીતના ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે, એ મુજબ આજે વહેલી સવારથી નવસારી જિલ્લામાં ધોધમાર વરસાદ વરસવાની શરૂઆત થઈ ચૂકી છે। ખાસ કરીને નવસારી જિલ્લાના નવસારી શહેર તેમજ ગણદેવી તાલુકાના વિસ્તારના જે ગામો છે, એ ગામોમાં આજે વહેલી સવારથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે ક્યાંક ને ક્યાંક ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ છે। એટલા માટે કે જે રીતના જે ખેતીલાયક જે વરસાદ કહી શકાય, જે પૂરની સ્થિતિ બાદ આ પ્રથમવાર આજે ખેતીલાયક વરસાદ વરસી રહ્યો છે। ધોધમાર વરસાદને કારણે ક્યાંક ને ક્યાંક ખેડૂતોને પણ ફાયદો થયો છે અને સાથે જ લોકોને જે બફારાથી પણ રાહત મળે એવી આ વરસાદને કારણે લોકોને પણ બફારાથી રાહત મળી રહી છે। ભાવિન પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, નવસારી। ગીર સોમનાથના પ્રાચીન તીર્થના માધવરાય પાણીમાં ગરકાવ થઈ ગયા છે। મૂર્તિ પર 8 થી 10 ફૂટ પાણીનો પ્રવાહ વહી રહ્યો છે। શુક્રવારથી ગીર સોમનાથ પંથકમાં ભારે વરસાદ વરસી રહ્યો છે। હાલ વરસાદ તો બંધ થઈ ગયો છે, પરંતુ પાણી ઓસર્યા નથી। લાંબા દિવસોના વિરામ બાદ ગઈકાલે ગીર સોમનાથ જિલ્લામાં સાર્વત્રિક મેઘમહેર થઈ હતી અને ત્યારબાદ અનેક નદી નાળાઓ છે તે છલકાયા હતા। તાલાળા અને ઉનામાં ધોધમાર વરસાદ પડ્યો હતો અને જેમના કારણે જે ભારે વરસાદ પડ્યો છે તેમને કારણે નદીઓ છે તે પણ બે કાંઠે વહેતી થઈ છે। ત્યારે આપ આ દ્રશ્યોમાં જોઈ શકો છો કે અહીં ખાતે જે સરસ્વતી નદી છે અને સરસ્વતીના આ નદીના જે ધસમસતો પાણીનો પ્રવાહ છે તે માધવરાયજી છે, પ્રાચીન તીર્થ ખાતે માધવરાય મંદિર આવેલા છે તેમના પર વહી રહ્યો છે અને કહી શકાય છે કે 8 થી 10 ફૂટ જેટલું માધવરાયજીની જે મૂર્તિ છે તેમના પર આ પાણીનો પ્રવાહ છે તે વહી રહ્યો છે। તો બીજી તરફ અહીં જે આવતા ભાવિકો છે, લોકોને માધવરાયજીના દર્શન કરવા માટે ઉપર વ્યવસ્થા કરવામાં આવી છે અને કહી શકાય છે કે આગામી 2.5 થી 3 માસ સુધી માધવરાયજી મહારાજ છે તેઓ આ જ રીતે પાણીમાં ગરકાવ રહેશે અને લોકોને દિવાળી સુધીમાં માંડ દર્શન કરવા માટે માધવરાયજી છે તે ખુલ્લા થઈ શકશે। દિનેશ સોલંકી, ન્યૂઝ 18 ગુજરાતી, ગીર સોમનાથ। તો જે રીતે વાત કરીએ, ગીર સોમનાથમાં મેઘમહેર જોવા મળે છે। શુક્રવારે પંથકમાં જે ધોધમાર વરસાદ વરસ્યો હતો, આ બે દ્રશ્યો આપો જોઈ રહ્યા છો। આજના દ્રશ્યો છે જ્યાં પાણી જોવા મળી રહ્યા છે। ગઈકાલે જે વરસાદ વરસ્યો હતો તેના પાણી હજુ પણ ગયા નથી, તે પ્રકારનો જે વરસાદ ગઈકાલે જોવા મળ્યો હતો। આજના જે દ્રશ્યો છે જેમાં 8 થી 10 ફૂટ સુધી પાણી ભરાયેલા છે। ગઈકાલે જે વરસાદ હતો તેમાં ત્રીજી વખત સિઝનમાં પાણીમાં ગરકાવ થયું છે। ગીર સોમનાથમાં મેઘમહેર બાદ ઝરણા અને નદીઓ ફરીથી વહેતા થયા। ગીર જંગલમાં પ્રકૃતિ સોળે કળાએ ખીલી હોય તેવા દ્રશ્યો સર્જાયા। ગીર જંગલમાં વહેતા ધોધના દ્રશ્યો કેમેરામાં કેદ થયા। ખળખળ વહેતા પાણીની સાથે કુદરતી નજારાના નયનરમ્ય દ્રશ્યો પણ સર્જાયા। તો ગીર જંગલના આ દ્રશ્યો આપો જોઈ રહ્યા છો। ગીર જંગલમાં નયનરમ્ય દ્રશ્યો સર્જાયા છે। જંગલોની વચ્ચેથી પાણી વહી રહ્યું હોય, જાણે નદીઓ વહેતી હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। મેઘમહેર બાદ ઝરણા અને નદીઓ વહેતા થયા છે।
તો સુરેન્દ્રનગર શહેરમાં એક જ દિવસમાં 4.5 ઇંચથી વધુ વરસાદ વરસતા નીચાણવાળા વિસ્તારમાં લોકોના ઘરોમાં પાણી ઘૂસી આવ્યા. શહેરના વોર્ડ નંબર 4માં આવેલા દુધરેજ ફાટક પાસે શેરી નંબર 1માં રહેણાંક મકાનમાં વરસાદના પાણી હજુ પણ ભરાયેલા છે. પાણીના નિકાલની કોઈ વ્યવસ્થા ન હોવાથી સમસ્યા સર્જાઈ છે. પાલિકા તંત્રમાં અનેકવાર રજૂઆત કરવા છતાં કોઈ કાર્યવાહી ન કરાઈ હોવાનો સ્થાનિકો દ્વારા આક્ષેપ લગાવાયો છે. ઘરવખરીની વસ્તુઓ પણ પાણીમાં ગરકાવ થઈ જતા રહીશોને હાલાકી પડી રહી છે. સાથે જ આ વિસ્તારમાં રહેતા બાળકો અને વૃદ્ધોની હાલત કફોડી બની છે. રતનપર સહિતના વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. તો આ તરફ વાત કરીએ રાજકોટના જેતપુર શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારમાં લાંબા વિરામ બાદ ધોધમાર વરસાદ વરસ્યો. જેતપુર તાલુકામાં વહેલી સવારે વરસાદ વરસતા 1.5 ઇંચ જેટલો વરસાદ નોંધાયો. તાલુકાના પેડલા, સમઢિયાળા, રબારિકા સહિતના આસપાસના અનેક ગામોમાં વરસાદ વરસ્યો. તાલુકાના ઘણા ગ્રામ્ય વિસ્તારમાં હજુ પણ મેઘ સવારી યથાવત જોવા મળી છે. ધોધમાર વરસાદથી જેતપુર શહેરના મુખ્ય માર્ગો પર પાણી ફરી વળ્યા. વાત કરીએ તમિલનાડુની. તમિલનાડુમાં મેઘ તાંડવથી ભારે તારાજી સર્જાઈ. સતત વરસાદથી અનેક નદીઓ તોફાની બની છે. ચિત્તૂર ડેમની જળસપાટી જાળવવા હાલ ડેમમાંથી પેન્નાર નદીમાં પાણી છોડાયું હતું. આ પાણી છોડાતા તંત્રએ 4 જિલ્લાઓને એલર્ટ પણ રાખ્યા છે. પાણીના પ્રવાહ અનેક વિસ્તારોમાં ઘૂસી ગયા છે. તંત્ર દ્વારા નદીમાં સ્નાન ન કરવા અને નદી પાર ન કરવાની ચેતવણી પણ અપાઈ છે. દરિયાકાંઠે રહેતા લોકોને પણ સલામત સ્થળે ખસી જવાની સલાહ આપવામાં આવી છે. તો કર્ણાટક અને કેરળના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. અહીં થયેલા વરસાદની અસર તમિલનાડુ કર્ણાટક સરહદે પણ વર્તાઈ. ધોધમાર વરસાદથી કાવેરી નદીમાં પૂરની સ્થિતિનું નિર્માણ થવા પામ્યું છે. પૂરના પાણી જંગલમાં ફરી વળ્યા હતા. ઉપરાંત કાવેરી નદીના પૂરના કારણે દરિયાકાંઠાના વિસ્તારોમાં મકાનો પણ તણાઈ ગયા છે. સતત વધી રહેલી કાવેરી નદીની જળસપાટીથી તંત્ર નદીના તટીય વિસ્તારોમાં રહેતા લોકોને સલામત રીતે સ્થળાંતર કરવા માટે લાઉડસ્પીકર દ્વારા ચેતવણી પણ આપી રહ્યા છે. તંત્ર વડે કાવેરીના તટીય વિસ્તારોમાં સતત પેટ્રોલિંગ પણ કરવામાં આવી રહ્યું છે. તો તમિલનાડુમાં ભારે વરસાદ નથી વરસી રહ્યો છે. કાવેરી નદીમાં પૂર જેવી સ્થિતિનું નિર્માણ થયું છે. કાવેરી નદીના જે પાણી છે તે જંગલમાં ફરી વળ્યા છે, જેને કારણે તટીય જે વિસ્તારો છે આ તટીય વિસ્તારોમાં તંત્ર દ્વારા સતત પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે. લોકોને સલામત સ્થળે ખસેડવા માટે અપીલ પણ કરવામાં આવી છે. દક્ષિણ ભારતમાં મેઘતાંડવ સર્જાયું છે. તો ઉત્તર ભારતના પર્વતીય વિસ્તારોમાં સતત વરસી રહેલા વરસાદથી અનેક વિસ્તારોમાં તારાજી સર્જી છે. વાત કરીએ ઉત્તરાખંડમાં અવિરત વરસાદથી ઋષિકેશમાં ગંગા નદીએ રૌદ્ર રૂપ ધારણ કર્યું છે. હાલ ગંગા નદી વોર્નિંગ લેવલથી 40 સેન્ટીમીટર નીચે વહી રહી છે. તેવામાં હવામાન વિભાગે હજુ ભારે વરસાદની આગાહી કરી છે. પરિસ્થિતિને ધ્યાનમાં લઈને તંત્રએ ગંગા નદી કિનારે પેટ્રોલિંગ શરૂ કર્યું છે. पर हो रही लगातार बारिश से ऋषिकेश में गंगा का जल स्तर लगातार बढ़ता जा रहा है. गंगा वार्निंग लेवल से 40 सेंटीमीटर नीचे बह रही है. एक बार फिर मौसम विभाग ने अलर्ट जारी किया है, जिससे बारिश की संभावना और ज्यादा होगी. ऋषिकेश से आशीष डोभाल, न्यूज़ 18. તો ઉત્તર પ્રદેશના શાહજહાંપુરની વાત કરીએ તો પહાડી પ્રદેશમાં ભારે વરસાદને કારણે ડેમમાં પાણીની આવક વધી ગઈ છે. ડેમમાંથી પાણી છોડવાને કારણે રહેણાંક વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા છે. ગંગાનું જળસ્તર વધતા રસ્તાઓ નદીમાં તબદીલ થઈ ગયા છે. જલાલાબાદ શમશાબાદ સ્ટેટ હાઈવે પર 2 ફૂટ પાણી વહી રહ્યું છે. લોકો ગળાડૂબ પાણીમાં પસાર થવા મજબૂર બન્યા છે.
ગુજરાત વિધાનસભાની ઓબીસી સમાજના 48 બેઠક જીતવા માટે ભારતીય જનતા પાર્ટીએ કર્યો પ્લાન। છેલ્લા 3 મહિનાથી ઓબીસી મોરચા દ્વારા સમગ્ર ગુજરાતમાં અલગ અલગ 33 જિલ્લા અને 8 મહાનગરમાં ખાટલા બેઠકો સહિતના વિવિધ કાર્યક્રમો કર્યા છે। ઓબીસી સમાજની નાની મોટી 40થી વધુ જ્ઞાતિઓના સંપર્ક કરવામાં મોરચો સફળ રહ્યો છે। ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ વન ડે વન ડિસ્ટ્રિક્ટ કાર્યક્રમ હેઠળ જુદા જુદા જિલ્લામાં અલગ અલગ જ્ઞાતિના લોકોને મળીને ચર્ચા વિચારણા કરી રહ્યા છે। તેઓને પડતી મુશ્કેલીઓ અંગે તેઓ વાતચીત કરી રહ્યા છે। સમાજના નાના વર્ગને પણ કે ભાઈ કોઈ એક ગામ હોય એને કોઈ સુવિધા ન મળતી હોય તો આ તમામ આવી આ પ્રકારની કામો માટે સરકાર હંમેશા સતર્ક હોય છે અને એના માટે લોકો મુખ્યમંત્રીશ્રીને પણ મળતા હોય છે, એમના કેટલાક ડેલિગેશનો પાર્ટીના આગેવાનોને પણ મળતા હોય છે અને સૌનો ધારાસભ્યો સંસદ સભ્યોને પણ મળતા હોય છે। તો આ બધાને મળીને એમના પ્રશ્નો હલ કરી એમને જે કંઈ પણ મુશ્કેલી હોય તે દૂર કરી અને એમનો વધારે સારી રીતે જીવન ધોરણ થાય એ માટે પ્રયત્નો અમે સતત ચાલુ રાખતા હોઈએ છીએ। રાજ્યના પશુઓ લંપીના ભરડામાં આવ્યા છે ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે જામનગરની મુલાકાતે પહોંચ્યા છે। સીએમએ કલેક્ટર કચેરી ખાતે જિલ્લાના અધિકારીઓ અને મંત્રીઓ સાથે બેઠક કરી જિલ્લામાં લંપી વાયરસની પરિસ્થિતિનો તાગ મેળવ્યો। આ બાદ જામનગરના લંપી રોગગ્રસ્ત પશુઓના આઇસોલેશન સેન્ટરની મુલાકાત લીધી। 30 લાખના ખર્ચે 50,000 ચોરસ ફૂટ જગ્યામાં આઇસોલેશન કેન્દ્ર બનાવવામાં આવ્યું છે। સોનલનગર ખાતે 4 અલગ શેડ્સ પણ બનાવવામાં આવ્યા છે। જામનગર શહેરમાં લંપીગ્રસ્ત પશુઓનો જે આઇસોલેશન વોર્ડ છે એની મુલાકાત લીધી, નિરીક્ષણ કર્યું, પશુઓની થતી સારવાર અંગેની જાત માહિતી મેળવી અને ત્યારબાદ જિલ્લાના તમામ વરિષ્ઠ અધિકારીઓ પદાધિકારીઓ સાથે લંપીની સ્થિતિ અંગે ચર્ચા વિચારણા કરી સરકાર તરફથી શું જરૂર છે અને રોગને અસરકારક રીતે નિયંત્રણમાં લાવવા માટે શું કરવું જોઈએ આ બધી બાબતોની ચર્ચા કરી। ખેડાના માતરમાં બોગસ ખેડૂત ખાતેદારનો મામલો છે। ખાતેદાર મામલે મહેસૂલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ માતરની મુલાકાત લીધી। માતર મામલતદાર કચેરીમાં 500થી વધુ બોગસ ખેડૂત ખાતેદારો હોવાની શંકા વ્યક્ત કરાઈ। મહેસૂલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ મુલાકાત લઈને તપાસ હાથ ધરી હતી। 500થી વધુ બોગસ ખેડૂત ખાતેદારોને મામલતદાર દ્વારા નોટિસ અપાઈ હતી। ખેડૂત કાંડ મામલે રાજેન્દ્ર ત્રિવેદી અચાનક મુલાકાત કરી છે। મારી સાથે મંત્રીશ્રી છે। સાહેબ, માતરમાં જે બોગસ ખેડૂત કાંડનો મામલો આવ્યો છે શું કહેશો? કોઈને નહીં છોડીએ સાહેબ, એક 2000 વીઘા જમીન 250 કરોડથી વધારે રકમથી કદાચ એનાથી વધારે રકમ પણ ખર્ચાઈ હશે અને આ એક જ વિસ્તારની અંદર એક જ સમુદાયના વ્યક્તિઓ ખેડૂત નહીં હોવા છતાં ગુનાહિત કૃત્યો કરીને જમીન ખરીદતા હોય ત્યારે સંદેહ તો આપોઆપ પેદા થાય છે અને એટલા માટે આ જમીન જેહાદનો કિસ્સો બને છે। આની તપાસ રાષ્ટ્રીય કક્ષાએ થવી જોઈએ। માન્ય મુખ્યમંત્રી શ્રી અમને જે રીતે આગળ માર્ગદર્શન આપશે, રેવન્યુ વિભાગ તો પગલાં લઈ રહ્યું છે, આ જમીનો સરકાર હસ્તક થશે અને એનાથી વધારે ગૃહ વિભાગને અમે આની જાણ કરીશું, પુરાવા રજૂ કરીશું, દરેકની ફરિયાદો થશે, એના પગલાં લેવાશે, જન્મટીપની સજા થાય, 10 વર્ષની સજા થાય એવા ગુનાઓ, એવી કલમો આમાં લાગશે કારણ કે એવા ગુનાઓ આની અંદર પ્રદર્શિત થયા છે। બનાવટી કાગળો બનાવેલા છે, બનાવટી દસ્તાવેજ, ખોટી રીતે દસ્તાવેજો મેળવેલા છે અને આ રીતના ગુના જે કરેલા છે એના ચોક્કસપણે પગલાં લેવાના છે। સાહેબ, તપાસ માટે બીજી કોઈ એજન્સીને લેવાશે કે કેમ? અત્યારે પોલીસ એજન્સીને તો લેવાશે જ। ધન્યવાદ। નવસારીના ખેરગામ તાલુકાના નાંધઈ ગામનું રાજકારણ ગરમાયું છે। નાંધઈ ગ્રામ પંચાયતના નોટિસ બોર્ડ પર જાહેર નોટિસ લખી પૂર્વ સરપંચ રાકેશ પટેલને કામ વગર ન આવવા ફરમાન કરાયું છે। પૂર્વ સરપંચ રાકેશ પટેલને ગ્રામ પંચાયત પરિસર કે પંચાયતમાં કામ વગર આવવા કે રોકાવા પર પ્રતિબંધ લગાવાયો છે। ત્યારે ગ્રામ પંચાયતે ગામના લોકોની ફરિયાદોને આધારે ફરમાન જાહેર કર્યાનો ઉલ્લેખ કર્યો છે।
આંગણવાડીમાંથી પોષણયુક્ત આહાર અભિયાન અંતર્ગત બાળ શક્તિનું ફૂડ પેકેટ આપવામાં આવે છે, જે પેકેટ વિતરણ સમયે જ એક્સપાયરી ડેટ વાળું આપ્યું હોવાના ચોંકાવનારા આક્ષેપ બાળકોના પરિવારજનોએ કર્યા છે. બાળ શક્તિ ફૂડ ખાવાથી એક પરિવારની બંને દીકરી બીમાર પડી હતી. પેલા પેકેટ સરખા મૂકી દે ત્યારે એ મારી પાસે લઈને આવીને ત્યારે મેં ડેટ જોઈ કે આ તો એક્સપાયરી ડેટ છે. પછી મને ખ્યાલ આવ્યો કે આ તો આ લોકોને મેં ખવડાવ્યું હતું બનાવીને અને પછી એ લોકો બીમાર થાય છે. એટલે પછી મારા હસબન્ડ સાથે મેં આજે એવું નોર્મલ કન્વર્સેશન કરી કે આવી રીતે આ બીમાર થઈ તો આ આવું છે અને આ. સાબરકાંઠામાં નવજાત બાળકીને દાટી દેવાના મામલે ગામભોઈ પોલીસ આરોપી પિતાને બપોરે કોર્ટમાં રજૂ કરશે, જ્યારે આરોપી માતાને હાલ સિવિલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવી છે. નવજાત બાળકીની હાલત હાલ નાજુક છે અને બાળકી આઈસીયુમાં છે. ત્યારે પોલીસે ગઈકાલે જ નવજાત બાળકીને આર્થિક કટોકટીના કારણે માટીમાં દાટી દેવાના કેસમાં આરોપી માતા પિતાની અટકાયત કરી હતી. તો સમાચારોમાં સમય થયો છે એક બ્રેકનો. અન્ય સમાચાર આ બ્રેક બાદ. તો બ્રેક બાદ ફરી આપનું સ્વાગત છે. કચ્છના ભુજપુરના બેંક મેનેજરને માર માર્યો. બેંક ઓફ બરોડાના મેનેજરનો વિડીયો વાયરલ થયો છે, જેમાં ગુજરાતી બોલતા ન આવડતા લોકોએ તેને માર માર્યો છે. લોકોની દાદાગીરીથી બેંક મેનેજર પરેશાન થઈ ગયો છે. આ બેંકના સીસીટીવીમાં આ સમગ્ર ઘટના કેદ થઈ છે. કચ્છના ભુજપુરની આ ઘટના છે. લોકોની દાદાગીરીથી બેંક મેનેજર પરેશાન થઈ ગયો છે. તેને ગુજરાતી બોલતા ન આવડતા લોકો દ્વારા તેને ઢોર માર મારવામાં આવ્યો છે. કે આ સમગ્ર ઘટના બેંકના સીસીટીવીમાં કેદ થઈ છે. તો કચ્છના ભુજપુરના બેંક મેનેજરને માર મારવામાં આવ્યું. તે આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. લોકો દ્વારા જે દાદાગીરી કરવામાં આવી તેને કારણે તે બેંક મેનેજર પરેશાન થઈ ગયો. ગુજરાતી બોલતા ન આવડતા લોકો દ્વારા તેને માર મારવામાં આવ્યો હતો. જો કે આ માર મારવાની જે સમગ્ર ઘટના છે સીસીટીવીમાં કેદ થવા પામી છે, જેમાં લોકો દ્વારા તેને માર મારવામાં આવી રહ્યો છે. બેંકના જે સીસીટીવી છે તેમાં આ ઘટના કેદ થવા પામી છે. તો કચ્છના ભુજપુરના બેંક મેનેજરને માર મારવામાં આવ્યો હતો. બેંક ઓફ બરોડાના મેનેજરનો જે વિડીયો છે તે વાયરલ થવા પામ્યો છે. લોકો દ્વારા તેને માર મારવામાં આવી રહ્યો છે. આ સમગ્ર વિડીયો અત્યારે વાયરલ થઈ રહ્યો છે. બેંકના સીસીટીવીમાં આ ઘટના કેદ થઈ છે. વધુ વિગત સાથે સંવાદદાતા મેહુલ જોડાઈ ચૂક્યા છે. મેહુલ, જે પ્રકારનો વિડીયો સામે આવ્યો છે, બેંકના મેનેજરને ગુજરાતી બોલવા ન આવડે તેને માર મારવામાં આવી રહ્યો છે, શું છે આ સમગ્ર ઘટના? જી, ચોક્કસથી વાત કરીએ તો કચ્છના ભૂતપૂર્વના બેંક મેનેજરને માર મારવાનો વિડીયો છે તે આજે કચ્છના જે સોશિયલ મીડિયા છે તેમાં વાયરલ થઈ રહ્યો છે. કચ્છનું જે મુન્દ્રા તાલુકા આવેલું છે તેમાં ભુજપુર શાખાના જે બેંક ઓફ બરોડાના મેનેજર છે તેને માર મારતો હોવાનો આ વિડીયો છે તે સીસીટીવીમાં કેદ થયો છે. લોકોની દાદાગીરીથી બેંક મેનેજર છે તે પણ પરેશાન થઈ ગયો હતો અને તેવું કારણ જણાવવામાં આવ્યું છે કે તેને ગુજરાતી બોલતા ન આવડતું હોય તેના કારણે થઈને આને માર મરાયો હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. જી બિલકુલ મેહુલ, આભાર આપનો જાણકારી આપવા બદલ. તો પોરબંદરના રાણાવાવ તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ પર ગામના બુટલેગર જીવલેણ હુમલો કર્યો હતો. રાણાવાવ તાલુકા પંચાયતના એક સભ્ય અને પૂર્વ પ્રમુખ પોતાની કારમાં દિગ્વિજયગઢ રોડ પરથી પસાર થઈ રહ્યા હતા, ત્યારે બુટલેગર મૈસૂર ઘેલિયા તેમજ સરભણ ઘેલિયાએ હુમલો કર્યો હતો. તેઓના દારૂના ધંધા અંગે પોલીસને જાણ કરવાની અદાવતમાં આ જીવલેણ હુમલો કર્યો હતો. બંને આરોપીઓએ કાર રોકાવી કારમાં તોડફોડ કર્યા બાદ ધોકા સહિતના હથિયારો વડે માર માર્યો હતો. તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખને સારવાર અર્થે પોરબંદર સિવિલ હોસ્પિટલ ખસેડાયા છે. આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવવા સહિતની કાર્યવાહી હાથ ધરાઈ છે. મારી ઉપર આવી રીતના આક્ષેપ કરીને સીધો એટેક કેમ કર્યો એ મને ખબર નથી પડતું, કારણ કે આવું તો ક્યારે બનેલ નથી અમારા ગામમાં. અને સીધું ત્યાં જ એલસીબીને અમે દારૂ ધંધો કરીએ કીધું અને સ્કૂલ ચેક જૂની સ્કૂલ અમારે છે એ ચેક કરી એમ કહી અને સીધું મારી ઉપર એટેક કરીને અતિશય મૂંઢમાર માર્યો. બુટલેગરોનો અતિશય ત્રાસ હોઈદો છે.
તો બનાસકાંઠાના દાંતીવાડા યુનિમાં ચાલી રહેલું વેટરનરી વિભાગના છાત્રોનું આંદોલન હવે વધુ ઉગ્ર બનતું નજરે પડી રહ્યું છે. છાત્રોના આંદોલનમાં પીજી, પીએચડી અને ઇન્ટર્નશીપની ડ્યુટી નિભાવતા ડોક્ટરો પણ જોડાયા છે. તો અત્યારના સમાચારોમાં ફક્ત આટલું જ, અને સમાચારો માટે આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. નમસ્કાર.